ઉનાળામાં કામ આવે તેવી ટિપ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળીનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે ડાયટરી ફાઇબર વજન નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે પાચન તંત્રમાં બલ્કિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને વ્યક્તિ લાંબા સમય સુધી પેટ ભરેલો અનુભવે છે. આ કારણે કેલરીનું સેવન ઓછું થાય છે, જેના કારણે વજન સરળતાથી ઘટે છે. બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળીમાં હાજર પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો બ્લડ પ્રેશરને કુદરતી રીતે ઘટાડી શકે છે. આ સાથે વરિયાળીમાં નાઇટ્રેટ્સ હોય છે જે વાસોડિલેટરી અને વાસોપ્રોટેક્ટિવ ગુણોથી ભરપૂર હોય છે. વર્ષ 2018ના રિપોર્ટ અનુસાર નાઇટ્રેટ સપ્લિમેન્ટ લેવાથી બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે, કેન્સરને દૂર રાખે છે. વરિયાળી કેન્સરને દૂર રાખવામાં પણ ઘણી મદદ કરી શકે છે. વાસ્તવમાં, વરિયાળીમાં જોવા મળતું સેલેનિયમ એક એવું ખનિજ છે જે મોટાભાગના ફળો અને શાકભાજીમાં જોવા મળતું નથી. તે લીવર એન્ઝાઇમના કાર્યને ટેકો આપે છે અને શરીરમાં કેન્સર પેદા કરતા સંયોજનોને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. ભોજન સાથે હાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. છાશ એ આંતરડાને બળ આપીને પાચન સુધારે છે. છાશ પચવામાં હળવી છે. છાશ પિત્તને શાંત કરે છે. પિત્ત પ્રકૃતિવાળા તેમજ પિત્ત વિકારમાં છાશ બહુ લાભકારક સિદ્ધ થાય છે. જેથી આયુર્વેદ ડો. પ્રાર્થના મહેતા જણાવી રહ્યા છે, છાશ પીવાના ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતો. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. છાશ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારે થતા નથી. પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે. પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3 થી 4 વાર છાશ પીવી જોઈએ. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે. ગોળનું સેવન કરવું તો દરેક જણ જાણે છે, પરંતુ દરરોજ તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે. આનાથી પેટના અનેક પ્રકારના રોગો મટી જાય છે. રોજ સાંજે સૂતા પહેલા ગોળનું સેવન કરવું જોઈએ. જો તમને પેટમાં પથરીની સમસ્યા હોય તો તમે આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરી શકો છો. સાંજે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી સાથે ગોળ ખાવાનું શરૂ કરો. તેનાથી પથરીની સમસ્યામાં રાહત મળે છે. યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો સૂકા ધાણાનું સેવન પણ કરી શકાય છે. સૂકા ધાણા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ગુણથી ભરપૂર હોય છે. તે ઇન્ફેક્શનને મટાડવામાં મદદ કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ધાણાને રાત્રે પલાળી દેવા. ત્યાર પછી સવારે પાણીને ગાળી લેવું અને પી જવું. આ ઉપાય કરવાથી પેશાબમાં થતી બળતરાથી તુરંત રાહત થાય છે. અત્યારે એવા વિવિધ શાક અને ફળ મળે છે, જેનાથી શરીરને કાળઝાળ ગરમીમાં પણ ઠંડક રહે છે. ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવી જરૂરી છે.
ઉનાળામાં ઠંડક માટે ઠંડા પીણાનો ઉપયોગ થાય છે, જે નુકસાન કરે છે. જેથી ઉનાળામાં જ એવા શાકભાજી અને ફળ આવે છે, જેમાં પાણી પુષ્કળ હોય અને તેનો વપરાશ કરવાથી શરીર ઠંડક અનુભવે છે. કાચું ખાવ સ્વસ્થ અને પ્રકાશ ખાઓ નિયમિતપણે હળવું અને ઓછું ભોજન લો. વધુ કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી સાથે ભારે ભોજન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. તમારા આહારમાં પાણીથી ભરપૂર તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જેમાં નારંગી, તરબૂચ અને ટામેટા જેવા ખોરાકનો સમાવેશ થાય છે. તમારી જાતને આકરા તડકાથી બચાવો. સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્વચાને સ્વસ્થ રાખવા અને સનબર્નથી બચવા માટે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવો. સૂર્યના વધુ પડતા સંપર્કને કારણે સોજો, બળતરા અથવા અન્ય કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યા થઈ શકે છે. બને તેટલા કાચા શાકભાજી અને ફળફળાદી ગરમીમાં ખાવ. તેમ કરવાથી ગરમી ઓછી લાગશે. જો ન ભાવે તો બાફેલા શાક ખાવ. વેજીટેબલ્સ કે પછી ફળોનું હોમમેડ જ્યુસ પીવો. ગરમ મસાલા ઓછા ખાઓ. મરીમસાલા લેવાથી શરીર આમ તો ઠંડક મળે છે, પરંતુ જો તે પ્રમાણસર ખાઈએ તો જ માપસર. આદુ, લીલા મરચાં, મરી વગેરેથી શરૂઆતમાં ગરમી લાગે છે, પરંતુ તે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ છે. પ્રવાહી લેવામાં ઘણી વખત ખાંડવાળા પીણાં પીવામાં આવે છે, જે ડિહાઇડ્રેશનને વધારે છે અને આઈસ્ક્રીમ કે બીજા ઠંડા પીણાં પીવાથી ગરમી વધુ લાગે છે. શરીરને ઠંડુ રાખવા માટે પરસેવો થવો જરૂરી છે અને આઈસ્ક્રીમ કે ઠંડા પીણાથી પરસેવો થતો નથી. માટે ઉનાળામાં આઈસ્ક્રીમના બદલે તરબૂચ કે ટેટીનો ઉપયોગ વધારો. શિયાળાની સરખામણીએ ઉનાળામાં સવારે ઉઠવું ઓછું મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં સવારે વહેલા ઉઠો અને યોગ અને કસરત કરો. તે તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. એલચીના દાણા પાચન માટે ખૂબ સારા હોય છે. ઘણા લોકો તેનો ઉપયોગ મીઠાઈઓ બનાવવા અથવા ચા બનાવવા માટે પણ કરે છે. તમે ઉનાળામાં ચા માટે આદુને બદલે એલચીનો પણ ઉપયોગ કરી શકો છો. બીજી તરફ જો તમે ખીર માટે ઇલાયચીનો ઉપયોગ કરો છો તો તેનો સ્વાદ પણ વધી જાય છે. એલચી શરીરને ઠંડક આપે છે. તેનાથી ઉબકા આવવાની સમસ્યાથી બચાવી શકો છો. ફળોનો રાજા કેરીની તો વાત જ કંઈક ઓર છે. જો તમે ઉનાળાની ઋતુમાં કેરી ન ખાધી તો શું ખાધું? કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાના રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામિન એ, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ તે ખાવ. ઉનાળામાં નાળિયેર પાણી સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો ઉનાળામાં દરરોજ નાળિયેર પાણી પીવો. દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવો. આ તમારા શરીરની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત તમારી હિમોગ્લોબિન અને ઇમ્યુનેશન સિસ્ટમ પણ સારી રાખશે. કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. તે શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ પણ હોય છે જે આંતરડાનું આરોગ્ય જાળવે છે. તે ત્વચાને પણ તંદુરસ્ત રાખે છે. તરબૂચમાં 92% પાણી હોય છે.
આ ખાવાથી શરીરનું તાપમાન બરાબર રહે છે અને શરીર હાઇડ્રેટ રહે છે. સાથે જ તરબૂચમાં સી અને વિટામિન એ પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.